સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોપરના કેબલની ચોરી કરનારા આરોપીઓને પાલ પોલીસ ટીમે માત્ર ગણતરીના દિવસોમાં જ પકડી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એ. ભટ્ટના નેતૃત્વમાં સર્વેલન્સ પીએસઆઈ એમ.વી. પરમારની ટીમે વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, ધાડ અને ચેન સ્નેચિંગ જેવી ઘટનાઓમાં સામેલ આરોપીઓ અને ફરાર ઇસમોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. આ દરમિયાન સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ જયદીપ નરસિંહભાઈ, હેડ કોન્સ્ટેબલ શૈલેષ મકાભાઈ અને લોકરક્ષક વિશાલભાઈ સીસીટીવી કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસને વેગ આપ્યો. તેમની મહેનતના પરિણામે કોપર કેબલ ચોરીના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા 2 બાળકિશોરોએ પૂછપરછ દરમિયાન અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરતા અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ કલમ હેઠળ નવો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર સર सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पोलीस कमिश्नर सर ઝોન 7 सूरत શહેરનાઓની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાતા ગુનાઓ જે છે એની અંદર મહેનત કરીને ડિટેક્શન લાવવા માટે તથા આરોપીઓને પકડી પાડવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ માસમાં ચોરીના 2 બનાવો નોંધાવા પામેલ હતા. જેની અંદર વિગત જોઈએ તો બાંધકામની સાઇટ ઉપરથી જે અર્થિંગ સહિત અલગ અલગ કામગીરી માટે વપરાતા કેબલ જેની અંદર કોપર જેવી ધાતુનો ઉપયોગ થતો હોય એવા અલગ અલગ પ્રકારના કેબલ્સની ચોરીની 2 ઘટનાઓ સામે આવેલ હતી. પાલ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ થતા તેઓ અલગ અલગ 2 એફઆઈઆર નોંધીને કુલ 43,55,000 જેટલી રકમનું જે ચોરી કેબલના વાયરોની ચોરી થઈ હતી તે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પાલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ બંને ગુનાઓમાં કુલ 5 આરોપીઓને ડિટેક્ટ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે, જે પૈકી 3 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર છે તથા અન્ય 2 આરોપીઓ છે જેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી ગુનાની તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે. જે 2 આરોપીઓને રિમાન્ડ લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે એ જોઈએ તો વિકાસ ગાંગડિયા તથા મોહિત નાઈકે બંને આરોપીઓ રાંદેર ખાતે રહે છે તથા એક આરોપી જે છે વિકાસ ગાંગડિયા એ અમદાવાદ તથા મોહિત નાઈકે જે છે એ મૂળ મધ્યપ્રદેશના બરહાનપુરનો રહેવાસી છે. આ લોકો અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો સાથે મળીને એક અલગ અલગ આવી જે બાંધકામની સાઇટ હોય ત્યાં જઈ અને વોચ કરતા હતા અને ત્યારબાદ જ્યાં કોઈની નજરે ના આવે એ રીતના અલગ અલગ મોટા થેલીઓમાં વગેરેમાં ભરીને આ પ્રકારના જે કિંમતી વાયરો હોય તે ચોરી લઈ જઈને તેનો નિકાલ કરતા હતા. આ લોકોની સાથે આગળ આ જે ચોરીનો માલ છે એને કઈ રીતે વેચતા હતા, ખરીદનાર કોણ છે વગેરે મુદ્દાઓ અંગે પાલ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે તપાસ ચાલી રહી છે. આ લોકોનો ગુનાનો ઇતિહાસ જોઈએ તો પાલ પોલીસ સ્ટેશનમાં 2 ગુના તથા અડાજણ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે. આ લોકો નાની ઉંમર ધરાવે છે તથા કોઈ જ કામ ધંધો કરતા નથી, જેથી પોતાને થોડા ઘણા પૈસા જે ખર્ચ માટે જોઈએ એના માટે આ લોકો આ પ્રકારની બાંધકામ સાઇટ્સ જે હોય જ્યાં આગળ કોઈ પ્રકારનું બાંધકામ ચાલતું હોય એવી જગ્યાઓએ જઈને રેકી કરીને આ પ્રકારના કેબલની ચોરી વાયરોની ચોરી કરે.